ચાતુર્માસ મહાત્મય સાંભળતા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ। ચાતુર્માસ મહાત્મયના અત્યાર સુધીમાં આપણે 12 ભાગ સાંભળ્યા છે। આજે આપણે 13મો ભાગ સાંભળીશું। હરિ ઓમ। પ્રાચીન કાળમાં દેવાસુર સંગ્રામમાં ભયંકર રૂપ ધારણ કરનારા બળવાન દાનવોએ દેવતાઓને હરાવ્યા। દેવતાઓ ભયભીત થઈને બ્રહ્માજીના શરણમાં આવ્યા। બૃહસ્પતિ વગેરે બધા દેવતાઓએ જગત પિતા બ્રહ્માજીને નમસ્કાર કરીને તેમની સ્તુતિ કરી। પછી બધા જ હાથ જોડીને ઊભા થઈ ગયા। ત્યારે બ્રહ્માજીએ તેમને પૂછ્યું, દેવતાઓ, કયા પ્રયોજનથી મારી પાસે આવ્યા છો? તો દેવતાઓ કહે છે, હે તાત, અદ્ભુત પરાક્રમી દૈત્યોએ યુદ્ધમાં અમને પરાસ્ત કરી દીધા છે, તેથી અમે બધા તમારા શરણે આવ્યા છીએ। હે દેવેશ્વર, શરણાગત એવા અમારી રક્ષા કરો। દેવતાઓની આ વાત સાંભળીને બ્રહ્માજીએ કહ્યું, એકવાર શિવ ભક્તોએ ભગવાન વિષ્ણુના ભક્તો સાથે એકબીજાને જીતવાની ઈચ્છાથી મોટો વિવાદ થયો। ત્યારે ભગવાન શંકરે પોતાના ભક્તોની સામે જ એક પરમ અદ્ભુત રૂપ ધારણ કર્યું। તે તેમનું હરિહર સ્વરૂપ હતું। તેઓ અડધા શરીરથી શિવ અને અડધા શરીરથી વિષ્ણુ થઈ ગયા। એક બાજુ ભગવાન વિષ્ણુના ચિહ્ન અને બીજી બાજુ ભગવાન શિવના ચિહ્ન પ્રગટ થયા। એક બાજુ ગરુડ અને બીજી બાજુ નંદી ઉપસ્થિત હતા। તેમનો વિગ્રહ એક બાજુ મેઘશ્યામ હતો તો બીજી બાજુ કપૂર જેવો ગૌરવર્ણ હતો। બંનેમાં એકતાનું સ્પષ્ટીકરણ થયું। એ જ પ્રમાણે સંપૂર્ણ વિશ્વમાં એક જ ભગવાન વ્યાપક છે। તેથી વિશ્વ ભગવાનથી ભિન્ન નથી। આ પ્રમાણે ભગવાનની એકતાનો બોધ થયો। સ્તુતિઓ અને સ્મૃતિઓના અર્થને બાધિત કરતી ભેદબુદ્ધિ નષ્ટ થઈ ગઈ। પાખંડી અને યુક્તિવાદી બધા આશ્ચર્યચકિત થઈ ગયા। બધાએ પોતપોતાના મતોનો આગ્રહ છોડીને મોક્ષ માર્ગનું શરણ લીધું। મંદરાચલ પર્વત પર તે હરિહર મૂર્તિ આજે પણ સ્થિત છે, જેની પ્રથમ વગેરે ગણો સદા સ્તુતિ કરતા રહે છે। સૃષ્ટિ પાલન અને સંહાર કરનારી તે મૂર્તિ સંપૂર્ણ વિશ્વનું બીજ, કારણ અને અનંત છે। શિવ અને વિષ્ણુની તે સંયુક્ત મૂર્તિનું સ્મરણ કરવાથી તે સંપૂર્ણ પાપોને નાશ કરનાર છે। તે પરમ સત્ય અને યોગી પુરુષો દ્વારા ચિંતન કરવા યોગ્ય છે। મુક્તિની ઈચ્છા રાખનાર મનુષ્ય તે મૂર્તિનું ધ્યાન કરીને પરમ પદને પ્રાપ્ત થાય છે। ચાતુર્માસમાં વિશેષ રૂપે તેનું ધ્યાન કરીને મનુષ્ય ફરી માનવલોકમાં જન્મ લેતો નથી। તે હરિહર મૂર્તિની સમીપ જે લોકો જાય છે તેમનું તે ભગવાન કલ્યાણ કરે છે। આમ કહીને બ્રહ્માજી ત્યાં અંતર્ધ્યાન થઈ ગયા। ત્યાર પછી
તે અગ્નિ વગેરે દેવતા મંદરાચલ પર્વત પર ગયા અને ભગવાન મહેશ્વરને શોધતા ત્યાં જ ભ્રમણ કરવા લાગ્યા. ત્યાર પછી ચાતુર્માસ પૂરો થતાં હરિહર રૂપધારી ભગવાન શિવે એમની ઉપર પ્રસન્ન થઈને પ્રત્યક્ષ દર્શન આપ્યા અને કહ્યું, હે દેવેશ્વરો, હવે તમે લોકો જાઓ અને પોતપોતાના અધિકારોનો ઉપભોગ કરો. મેં તે દાનવોને કે જેમનો તમને ભય હતો તે મારી નાખ્યા છે. ત્યારે દેવતાઓ પ્રસન્ન થઈને અનેક વિમાનો દ્વારા પોતપોતાના અધિકારોને પ્રાપ્ત થયા. એકવાર બધા દેવતાઓ તથા ભગવાન વિષ્ણુ અને શિવ દ્વારા પણ પાર્વતીજીની ઈચ્છાથી પ્રતિકૂળ કોઈ કાર્ય થઈ ગયું. તેથી તેમણે દેવતાઓને મૃત્યુલોકમાં પથ્થરની પ્રતિમા થવાનો શાપ આપ્યો. તે જ સમયે તેમણે ભગવાન વિષ્ણુને કહ્યું, આપ પણ મૃત્યુલોકમાં શિલારૂપ થશો અને શિવજીને પણ બ્રાહ્મણોના શાપથી લિંગાકાર પથ્થરરૂપ પ્રાપ્ત થશે. ત્યારે ભગવાન વિષ્ણુએ પાર્વતીજીને પ્રણામ કરીને કહ્યું, હે મહાવ્રતે, હે મહાદેવી, આપ સદા મહાદેવજીના પ્રિયા છો. હે પ્રાણી માત્રના જનની, આપને નમસ્કાર છે. આપ કલ્યાણમયી છો, આપને નમસ્કાર છે. ત્યારે પાર્વતીજીએ પ્રસન્ન થઈને કહ્યું, હે જનાર્દન, આપ શિલારૂપે હોવા છતાં યોગીજનોને મોક્ષ આપનારા થશો. ખાસ કરીને ચાતુર્માસમાં બધા ભક્તોની કામનાઓ પૂરી કરનારા થશો. બ્રહ્માજીની પ્રિય પુત્રી જે ગંડકી નામની નદી છે તે મહાન જળરાશિથી ભરપૂર અને પરમ પુણ્યદાયિની છે. તેના અત્યંત નિર્મળ નીરમાં આપનો નિવાસ થશે. પુરાણોના જ્ઞાતા આપને 24 રૂપોમાં જોશે. આપના મુખમાં સુવર્ણ હશે અને શાલિગ્રામ આપનું નામ હશે. ગોળાકાર તેજોમય વિગ્રહ અપૂર્વ શોભાયુક્ત હશે. તે શાલિગ્રામ સ્વરૂપમાં તમે સંપૂર્ણ સામર્થ્યથી યુક્ત થઈને યોગીઓને પણ મુક્તિ આપનારા હશો. શાલિગ્રામ સ્વરૂપે જે લોકો આપનું પૂજન કરશે તે ભક્તોને આપ મનોવાંછિત સિદ્ધિ પ્રદાન કરશો. ગાલવજી કહે છે, હે મહાશુદ્ર, ભગવાન વિષ્ણુ જે રીતે શાલિગ્રામ શિલામય સ્વરૂપે પ્રાપ્ત થયા તે બધા પ્રસંગ મેં તમને બતાવી દીધા. તો અહીંયા ચાતુર્માસ મહાત્મ્યનો 13મો ભાગ સમાપ્ત થાય છે. હવે પછીના વિડીયોમાં આપણે 14મો ભાગ સાંભળીશું. તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક ચાતુર્માસ મહાત્મ્ય સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે. જો ગમ્યું હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો. શ્રી સદગુરુ દેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.